નમસ્કાર મિત્રો, હાલમાં 13 ભરતીઓ ચાલે છે. આની જે વિગત છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, સરકારની ઓફિશિયલ જાહેરાત છે. ગુજરાતના માહિતી ખાતા દ્વારા જે રોજગારલક્ષી સાપ્તાહિક પ્રસિદ્ધ થાય છે, આ લેટેસ્ટ સાપ્તાહિકમાં મિત્રો આ ભરતીઓ આવેલી છે. છેલ્લી તારીખ નીકળે એ પહેલાં મિત્રો ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી દેજો. પહેલી ભરતી રાજકોટ મહાનગરપાલિકામાં ચાલુ છે અને આ જે ભરતી છે એની જે છેલ્લી તારીખ છે 19/12/2020 છે. એમાં જે પોસ્ટ છે એ સ્ટેશન ઓફિસરની છે. કુલ જગ્યાઓ 9 છે. મિત્રો, અહીંયા જે લાયકાત માગેલી છે એ HSC પાસ માગેલી છે તથા નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર પાસ હોય અને ફાયર બ્રિગેડની કામગીરીનો અનુભવ હોય તે ઈચ્છનીય છે, અથવા તો લીડિંગ ફાયરમેન જમાદાર તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, અથવા તો ફાયર બ્રિગેડ શાખામાં વાહનના ડ્રાઈવર તરીકેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ માગેલો છે. લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. મિત્રો, પગાર ધોરણ અને વય મર્યાદામાં પગાર ધોરણ 39,200 આપવામાં આવશે. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવશે અને 18થી 30 વર્ષ ઉંમર માગેલી છે. આમાં તમારે અરજી કરવી હોય તો rmc.gov.in આના પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બીજી ભરતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આવેલી છે. અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સિનિયર ક્લાર્ક માગેલા છે. અહીંયા ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 8/1/2021 છે. અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો. પ્રોફેસર એની એક જગ્યા છે, ડેપ્યુટી રજિસ્ટ્રાર એની એક જગ્યા છે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એની એક જગ્યા છે, સિનિયર ક્લાર્કની એક જગ્યા છે. તમારે વધારે માહિતી જોઈતી હોય તો www.gtu.ac.in/recruitment આના ઉપર જઈને તમે જોઈ શકો છો. અને મિત્રો, આ બધાની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તો તમે પણ ત્યાંથી ડાયરેક્ટ જઈને જોઈ શકો છો. અહીંયા તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે અને એની જે પ્રિન્ટ આઉટ નીકાળીને પછી અહીંયા જે એડ્રેસ આપેલું છે આ એડ્રેસ ઉપર તમારે અરજી મોકલાવવાની છે. મિત્રો, ત્રીજી ભરતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આવેલી છે. અહીંયા વિદ્યુત સહાયક માગેલા છે. પગાર છે પહેલા વર્ષે 37,000 આપવામાં આવશે, બીજા વર્ષથી 39,000 પગાર આપવામાં આવશે. અહીંયા BE સિવિલ માગેલા છે મિનિમમ 55% સાથે. જે ઉંમર મર્યાદા છે 35 વર્ષની હોવી જોઈએ. ટોટલ 6 જગ્યાઓ છે અને જે છેલ્લી તારીખ છે ઓનલાઈન એપ્લાય કરવાની 23/12/2020 છે. અને જે વેબસાઇટ છે એ https://www.pgvcl.com આના પર તમે એપ્લાય કરી શકો છો. હવેની ભરતી મિત્રો પોસ્ટ વિભાગમાં છે. અહીંયા જે પોસ્ટ ઓફિસ છે એ વરલી મુંબઈમાં છે. મોટર વ્હીકલ મિકેનિક, ટીન સ્મિથ, પેઇન્ટર, ટાયરમેન, બ્લેક સ્મિથ આ બધા માગેલા છે. ટોટલ 12 જગ્યાઓ છે. 19,900 પગાર આપવામાં આવશે. એજ લિમિટ 18થી 30 વર્ષની છે. સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. અહીંયા ઓનલાઈન અરજી કરીને આ એડ્રેસ ઉપર અરજી મોકલાવવાની છે. છેલ્લી તારીખ 21/12/2020 છે. ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ છે એ www.indiapost.gov.in છે. હવેની જે ભરતી છે એ UPSCમાં છે. ઓફિશિયલ વેબસાઇટ www.upsconline.nic.in છે. 17 ડિસેમ્બર 2020 છેલ્લી તારીખ છે. અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રિન્ટિંગ માટે માગેલા છે, જે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ અને પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ આપવામાં આવશે. ત્યારબાદ સ્ટેટિસ્ટિકલ ઓફિસર માગેલા છે. ઉંમર 30 વર્ષની હોવી જોઈએ અને પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ આપવામાં આવશે. હવેની જે ભરતી છે એ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં છે.
અહીંયા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સિક્યુરિટી ઓફિસર માગેલા છે. 42 વર્ષની ઉંમર છે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 21 લેવાના છે અને સિક્યુરિટી ઓફિસરની એક જગ્યા છે. અહીંયા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે માસ્ટર ડિગ્રીમાં કોર્સ કરેલો હોવો જોઈએ અને મિનિમમ 55% હોવા જોઈએ. સિક્યુરિટી ઓફિસર માટે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ અને મિનિમમ 55% હોવા જોઈએ. છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની 15/12/2020 છે. હવેની જે ભરતી છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એની અંદર ભરતી છે. સીધી ભરતીના આધારે અહીંયા જગ્યાઓ ભરવામાં આવશે. ઓફિશિયલ વેબસાઇટ આપી દીધેલી છે www.nielt.gov.in. આ ઓફિશિયલ વેબસાઇટ છે. અહીંયા સાયન્ટિસ્ટ બી અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ એ માગેલા છે. છેલ્લી તારીખ 31/12/2020 છે ઓનલાઈન અરજી કરવા માટે. ત્યારબાદની જે ભરતી છે એ ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણમાં છે. અહીંયા પ્રબંધક, અગ્નિશામક સેવા, ટેકનિકલ, ત્યારબાદ જુનિયર કાર્યપાલક માગેલા છે. ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે એ 15/12/2020 સુધીમાં છે, એટલે આ છેલ્લી તારીખ છે. ઓફિશિયલ વેબસાઇટ www.ai.aero આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યારબાદની જે ભરતી છે એ કેનેરા બેંકમાં છે. અહીંયા ઓનલાઈન અરજીઓ કરવાની છે. ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ છે એ canarabank.com છે. છેલ્લી તારીખ 15/12/2020 છે અને જે ઓનલાઈન એક્ઝામ આવશે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં 2021માં આવશે. અહીંયા જે જગ્યાઓ છે એ બેકઅપ એડમિનિસ્ટ્રેટર, એક્સ્ટ્રેક્ટ બીઆઈ સ્પેશિયાલિસ્ટ, એન્ટીવાયરસ એડમિનિસ્ટ્રેટર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, ડેવલપર, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, એસઓસી એનાલિસ્ટ, મેનેજર, કોસ્ટ એકાઉન્ટન્ટ, એટલે કે આઈટીની જગ્યાઓ છે અને ત્યારબાદ ડેટા એનાલિસ્ટની પણ જગ્યાઓ છે. ત્યારબાદની જે ભરતી છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીમાં છે. અહીંયા ટોટલ 2 જગ્યાઓ છે. ધોરણ 10 પાસ આની લાયકાત છે અને સાથે સાથે 100 WPMની સ્પીડ હોવી જોઈએ ટાઈપિંગમાં. મિત્રો અહીંયા જે એજ લિમિટ માગેલી છે એ 18 થી 27 વર્ષની માગેલી છે. પગાર ધોરણ 35,400 આપવામાં આવશે. સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે અને બીજી જે પોસ્ટ છે એ પણ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 માટે છે. એમાં ટોટલ 4 જગ્યાઓ છે. 10 ધોરણ પાસ હોવા જોઈએ 50% સાથે અને 80 WPMની સ્પીડ હોવી જોઈએ ટાઈપિંગમાં. મિત્રો અહીંયા 18 થી 27 વર્ષની એજ લિમિટ છે અને પગાર 25,500 આપવામાં આવશે. ત્રીજી પોસ્ટ અપર ડિવિઝન ક્લાર્ક માટે છે. અહીંયા ટોટલ 5 જગ્યાઓ છે. કોઈપણ ગ્રેજ્યુએટ માગેલા છે. 30 WPMની સ્પીડ હોવી જોઈએ ટાઈપિંગમાં. 18 થી 27 વર્ષની એજ લિમિટ છે અને પગાર 25,500 આપવામાં આવશે. ત્યારબાદ જુનિયર સ્ટોર કીપરની પોસ્ટ છે. ટોટલ 63 જગ્યાઓ છે. ક્વોલિફિકેશનમાં મિત્રો અહીંયા ગ્રેજ્યુએટ માગેલા છે જે સાયન્સમાં હોવા જોઈએ અને 60% માર્ક્સ હોવા જોઈએ, અથવા તો કોમર્સ ગ્રેજ્યુએટ માગેલા છે એ પણ 60% માર્ક્સ સાથે, અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ હોવા જોઈએ 60% માર્ક્સ સાથે.
એજ લિમિટ 18થી 27 વર્ષની છે. પગાર ધોરણ 25,500 છે. અહીંયા તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો. એ માટેની જે વેબસાઇટ છે એ dpsdae.gov.in અને dpsdae.form.flix.in આના પર તમે અરજી કરી શકો છો. મિત્રો, આ બધાનો આપણે સેપરેટ વિડીયો બનાવેલો છે. તે બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને સાથે સાથે જે અરજી કરવાની છે આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ડાયરેક્ટલી અરજી કરી શકો છો. ત્યારબાદની જે ભરતી છે એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ન્યૂ દિલ્હીમાં છે. અહીંયા સાયન્ટિસ્ટ માગેલા છે. પગાર ધોરણ 1,82,200 થી 2,24,100 આપવામાં આવશે. dbtindia.nic.in આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. ફોર્મ ભરીને તમારે અહીંયા જે એડ્રેસ આપેલું છે એડ્રેસ ઉપર 45 દિવસમાં તમારી અરજી મોકલાવવાની છે. ત્યારબાદની જે ભરતી છે એ નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ એમાં છે. અહીંયા જનરલ મેનેજર માગેલા જગ્યાઓ છે. ઓફિશિયલ વેબસાઇટ આપી દીધેલી છે npstrust.org.in. આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરવાની છે અને છેલ્લી તારીખ છે એ 21 ડિસેમ્બર 2020 છે. ત્યારબાદની જે ભરતી છે એ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર ખાતે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21/12/2020 છે. અહીંયા વિવિધ વિદ્યા શાખાના અધ્યાપક સહાયકોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની છે. અહીંયા જે લાયકાત ધરાવતા ઉમેદવાર છે એ rascheguj.in આની ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અહીંયા શિક્ષણ બીએડની કોલેજો માટે અધ્યાપક સહાયકની લાયકાત નીચે મુજબ રહેશે. એમાં માસ્ટર ડિગ્રી કરેલા હોવા જોઈએ 55% માર્ક્સ સાથે, એમએડ કરેલું હોવું જોઈએ. તો મિત્રો, આ હતી 13 ભરતીની વિગત. અહીંયા રોજગાર સમાચારની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી PDF ડાઉનલોડ કરીને વાંચી શકો છો. તો નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.